નમસ્કાર મિત્રો, આજે આપણે એનસીઈઆરટીના અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 ગણિત વિષયના ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચયનો અભ્યાસ કરી રહ્યા છીએ। ત્યારે આ ચેપ્ટરની અંદરના મહત્ત્વના પાસાઓ, મહત્ત્વના મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો। અત્યારે આપણે તેની અંદરના વધારેના મુહાવરાના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। આપણે આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.1ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2નો અભ્યાસ કરતા હતા। તેની અંદર સ્વાધ્યાય 5.2ના દાખલા નંબર 2ની અંદરની આપેલી વ્યાખ્યાઓનો સમજૂતીપૂર્વક અને પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ કર્યો। તેની અંદરથી અધૂરેલી બાકી રહેલો ભાગ છે તેનો આપણે અત્યારે અભ્યાસ કરવાના છે। ઉપરાંત યુક્લિડની અંદર આપેલી 5મી પૂર્વધારણાના સમકક્ષ વિધાનોનો અભ્યાસ કરવાનો છે। સ્વાધ્યાય 5.2ના દાખલા અને છેલ્લે આ પ્રકરણની અંદરથી પરીક્ષાને લગતું કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, કયા પ્રકારના પ્રશ્નોના સ્વરૂપ આવી શકે તેની ચર્ચા આપણે આજે આ પ્રકરણમાં કરવાના છીએ। આ લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરવાના છીએ। તો આજનો આ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ। આપણું જે આગલા લેક્ચરની અંદર બાકી હતું, એટલે કે દાખલા નંબર 2ની અંદર આપેલી વ્યાખ્યાઓ આપણે વ્યાખ્યાયિત કરી, પરંતુ આ વ્યાખ્યાઓની અંદર કયા પદનો ઉપયોગ થાય છે અને એ પદોને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેની સમજૂતી આપણે બાકી છે, જે આજે આપણે આ પ્રકરણમાં તેનો ઉપયોગ કરવાના છીએ। તો ચલો આપણે આ એપિસોડની આ દિવસની શરૂઆતની અંદર આપણે સ્વાધ્યાય 5.2ના દાખલા નંબર 2ની અંદર ચોરસની વ્યાખ્યા આપણે લીધી હતી। ફરીથી તાજું કરીએ। ચોરસ એટલે કે ચતુષ્કોણના 4, ચોરસ એટલે કે ચતુષ્કોણ ચારેય ખૂણાઓ કાટખૂણા હોય અને દરેક બાજુના માપ સરખા હોય એવું જે ચતુષ્કોણ રચાતો હોય એને ચોરસ તરીકે ઓળખાય છે। આપણે એને વધારે સમજવું હોય ચોરસને તો આપણા ટેલિસ્કોપના મદદથી આપણે આગળ જે પ્રવૃત્તિ કરી એ પ્રમાણે 4 નળીઓ આપણે ગોઠવીએ છીએ। આ 4 નળીઓ છે જેમ દર્શાવે છે, જોઈએ તો સમાંતર છે। તો આ 4 નળીઓથી અથવા કોઈ પણ 4 વસ્તુઓથી બંધ આકૃતિ અહીંયા આપણને બનતી નથી। ચોરસની અંદર કહે છે કે ચારેય ખૂણાઓ કાટખૂણા હોય, એટલે કે આપણે 2 નળીઓ છે એને પરસ્પર સામે સાઈડમાં ગોઠવી દઈએ છીએ અને આકૃતિ જે બને છે એના ઉપરથી કહી શકીએ છીએ કે અહીં ચારેય ખૂણાઓ કાટખૂણા છે। ઉપરાંત ચારેય બાજુઓના માપ પણ સરખા છે અને જે આકૃતિ દર્શાવે છે એ આપણી ચોરસ થઈ શકે છે। બીજું આના ઉદાહરણ લેવા હોય તો આપણે પુસ્તક છે અથવા તો વિવિધ પ્રકારના લાકડાના ચોરસ પુઠ્ઠાઓનો ઉપયોગ કરી શકીએ છીએ। ઉપરોક્ત વ્યાખ્યાઓ એટલે કે સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ
વર્તુળની ત્રિજ્યા અને ચોરસ, આ તમામ વ્યાખ્યાઓની અંદર આપણને બિંદુ, રેખા, સમતલ, વર્તુળ, કેન્દ્ર, ફરીગ, ચતુષ્કોણ વગેરે જેવા પદોની વ્યાખ્યા કરવાની જરૂર પડે છે. તો ચાલો આપણે આ પદોની વ્યાખ્યા આપણે પીપીટીના માધ્યમથી કરીએ અને તેને યોગ્ય ઉદાહરણ દ્વારા સમજીએ. પ્રથમ વ્યાખ્યા છે બિંદુ. યુક્લિડ ભૂમિતિની અંદર વાત કરીએ તો બિંદુ એટલે કે અવ્યાખ્યાયિત પદ છે, જેને કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. જે આપણે યુક્લિડના આપેલી વ્યાખ્યાઓ છે એની અંદર એની વધારે સમજૂતી મેળવી હતી. બિંદુને ટપકા દ્વારા દર્શાવાય છે. સામાન્ય રીતે જોઈએ તો બિંદુને કોઈ લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી અને કાગળ પર અણીદાર પેન્સિલના અથવા તો અણીદાર બોલપેનના ટપકું મૂકીને પણ બિંદુનો ખ્યાલ આપે છે. બીજા અર્થમાં બિંદુ સમજવું હોય તો આપણે જે પણ વાક્ય રચના લખીએ છીએ, વાક્ય રચનાની અંતે જે આપણે ફૂલ સ્ટોપ કહીએ છીએ એ પણ એક આપણાનું ગણિતનું ભૂમિતિનું બિંદુ જ દર્શાવે છે. ત્યારબાદ બિંદુના અનેક પ્રકારના ઉદાહરણ આપણે આવે છે, સમજી શકીએ છીએ. આપણે માથાની અંદર અથવા તો નાની એવી ચાંદલો કરીએ છીએ, એ પણ એક બિંદુનો જ ખ્યાલ આપે છે. તો આ રીતે બિંદુ છે એટલે કે એક નાનું એવું ટપકું, જેને જોઈએ તો કોઈ પરિમાણ હોતું નથી, પણ આ નાનું એવું સૂક્ષ્મ ટપકું છે એ અમુક ક્ષેત્રફળનો ભાગ રોકે છે. એટલે કે બિંદુ છે એ અવ્યાખ્યાયિત પદ છે. બિંદુને વ્યાખ્યાયિત કરવા માટે આપણે ક્ષેત્રફળની જરૂર પડતી હોય છે. એટલે કે આ રીતે જોઈએ તો એક પદને વ્યાખ્યાયિત કરવા માટે એક કરતાં વધારે પદોની જરૂર પડતી હોય છે. તો આ કારણથી બિંદુને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી વ્યાખ્યા છે આપણી રેખા. જે રીતે બિંદુ અવ્યાખ્યાયિત પદ છે એ જ રીતે રેખા પણ યુક્લિડે તેને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખાવી છે. રેખા એ એવા બિંદુઓનો ગણ છે જેને ખેંચતા દોરી અથવા બંને બાજુથી અનંત વગર વિસ્તરેલી માપપટ્ટીના ધાર સાથે સરખાવી શકાય છે, જે આપણે આગળ સારી રીતે સમજ્યા છીએ. છતાં એને વધારે ઉદાહરણ લઈને સમજવું હોય તો માપપટ્ટી ટેલિસ્કોપના મદદથી માપપટ્ટીને ઉપરથી અસંખ્ય બિંદુઓ જે મળે છે, અસંખ્ય બિંદુઓને જોડી અસંખ્ય બિંદુઓ મળે છે. આ અસંખ્ય બિંદુઓને માપપટ્ટીની મદદથી સીધી રેખા દોરતા જે લાઈન મળે છે, એ રેખાને લાઈન મળે છે તેને આપણે રેખા તરીકે દર્શાવીએ છીએ. એટલે કે રેખા જોઈએ તો પણ કેવી છે, એ યુક્લિડની વ્યાખ્યાની અંદર આપેલા અવ્યાખ્યાયિત પદ તરીકે એનું ઉદાહરણ છે. ત્યારબાદ ત્રીજી છે સમતલ, જે પણ યુક્લિડે તેને અવ્યાખ્યાયિત પદ તરીકે ગણાવેલ છે. સમતલ પણ જોઈએ તો જેમ બિંદુઓ અસંખ્ય બિંદુઓનો રેખા એ અસંખ્ય બિંદુઓનો ગણ છે, એમ સમતલની અંદર પણ અસંખ્ય બિંદુઓ આવેલા છે નો ગણ તરીકે ઓળખાય છે. બિંદુ, રેખા અને સમતલ એ અવકાશના ઉપગણ છે એવું કહી શકાય છે. સમતલની યોગ્ય વ્યાખ્યા આપી શકાતી નથી, પરંતુ સમતલને વિચાર કરીએ તો બ્રહ્માંડની અંદર જે અવકાશ રહેલો છે
એ આખું સમતલ તરીકે ઓળખી છે. આપણા હાથની અંદર આપણા હાથ જે છે અથવા તો આપણા પામ છે એની અંદર જે ભાગ આવેલો છે એને પણ સમતલ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર અસંખ્ય બિંદુઓ, રેખાઓ. ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો આપણું જે ટેલિસ્કોપ છે એની અંદર બિંદુઓ આપેલા છે, રેખાઓ આવેલી છે, અને જે આખો ભાગ દર્શાવે છે એ ભાગને આપણે સમતલ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કે કહી શકીએ કે બિંદુ છે એ સમતલનો અવયવ છે, રેખા છે એ પણ સમતલનો અવયવ છે. એટલે કે બિંદુ, રેખા અને સમતલ છે એ તમામ વસ્તુઓ છે અવકાશના ભાગ છે. ત્યારબાદની વ્યાખ્યા આગળ જોઈએ તો આપણને મળે છે કિરણ. કિરણ એ બિંદુ એ અને બિંદુ બી, બિંદુ એ અને બિંદુ એ થી બી તરફના તમામ બિંદુઓના ગણને કિરણ કહે છે. ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો બિંદુ એ આપેલો છે. બિંદુ એ થી શરૂ કરી બિંદુ બી સુધી અનંત અંતરે સુધી વિસ્તરેલો ભાગ, જેને આપણે કિરણ કહીએ છીએ. કિરણ એટલે કે એ બિંદુથી બિંદુ એ થી બિંદુ બી તરફ અનંત અંતરે લંબાયેલી જે રેખા મળે છે, જે કિરણ મળે છે, એના બિંદુઓના ગણને કહેવામાં આવે છે કિરણ. તેને સંકેતની અંદર કિરણ એ બી દ્વારા દર્શાવવામાં આવે છે. કિરણ એ બીમાં એને કિરણનું ઉદ્ભવ સ્થાન કહે છે અને બીને અનંત, અને બી છે એ બીનું અનંત તરફ વિસ્તરેલું તરીકે ઓળખાય છે. પીપીટીમાં જોઈએ તો વ્યાખ્યા આપણને સ્પષ્ટ સમજાવે છે કે એ અને બિંદુ એ થી બી તરફના તમામ બિંદુઓના ગણને કિરણ કહે છે. કિરણ એ બી તરફ અનંત સુધી વિસ્તરેલું હોય છે. એટલે કે કિરણ એ બીનો અંત છેડો હોતો નથી, પણ એને આપણે દર્શાવવા માટે બી નામ આપેલું છે. આગળ ખૂણો. એક જ ઉદ્ભવ બિંદુવાળા બે ભિન્ન કિરણો. ખૂણાની વ્યાખ્યાની અંદર આપણને કિરણોનો ઉપયોગ થાય છે. એટલે કે એક જ ઉદ્ભવ સ્થાન હોય અને બે કિરણો એક જ રેખામાં ન હોય તેમનો યોગ ગણ ખૂણો તરીકે ઓળખાય છે. તો ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો આપણને એક કિરણ એ બી દર્શાવેલ છે, જેનું આપણે કિરણના વ્યાખ્યાની અંદર જો ભણી ગયા કે કિરણ એ બીમાં એને ઉદ્ભવ સ્થાન કહે છે. આપણને ખૂણાની વ્યાખ્યામાં કહે છે એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે કિરણો આ બીજું કિરણ થયું, જેને નામ આપણે સી આપીએ છીએ. તો ઉદ્ભવ બિંદુ એક થયું, પરંતુ ભિન્ન કિરણ એટલે કે એક જ રેખામાં ન હોય તેવા
બે કિરણોનો યોગ કરવામાં આવે એટલે કે કિરણ છે એને આપણે આ રીતે દર્શાવી દઈએ. આ કિરણ છે એને આપણે ખસેડીને અહીંયા દર્શાવી દઈએ. તો આ જે મીન્સ એક જ ઉદ્ભવ બિંદુવાળા એબી કિરણ અને એસી કિરણ બંનેનું ઉદ્ભવ બિંદુ એક, બંનેનું ઉદ્ભવ બિંદુ એક છે. તો અહીંયા જે ખૂણો બને છે, અહીંયા જે એંગલ બને છે એને કહેવામાં આવે ખૂણો. બીજી રીતે દર્શાવીએ તો કિરણ એબી યુનિયન કિરણ એસી બંનેનો યોગ લેવામાં આવે, બંનેનો યોગ ગણ કરવામાં આવે તો એના ફલ સ્વરૂપે આપણને ખૂણો CAB અથવા તો ખૂણો એ મળે છે. જે આપણે આકૃતિની અંદરથી વ્યવસ્થિત રીતે જોઈ શકીએ છીએ. એવું જ ખૂણાના વિવિધ ઉદાહરણ જોવા હોય તો આપણે આપણા હાથની અંદર રહેલા કોઈ પણ બે આંગળી વચ્ચેના, આપણા હાથની અંદર રહેલા કોઈ પણ બે આંગળી વચ્ચે જે એંગલ બને છે એ પણ એક ખૂણો દર્શાવે છે. એ પ્રમાણે આ બે આંગળી વચ્ચે જે એંગલ બને છે એ પણ ખૂણો બનાવે છે. એ પ્રમાણે કોઈ પણ બે આંગળી અથવા તો કોઈ પણ વચ્ચે બે વસ્તુઓની વચ્ચે જે એંગલ બનાવે છે એ આપણા ખૂણાના નામ કહી શકીએ. તો ખૂણા એટલે કે જે બે અલગ ભિન્ન કિરણો એક જ ઉદ્ભવ સ્થાનમાંથી ઉત્પન્ન થતા હોય તેને આપણે ખૂણો કહીએ છીએ. ત્યારબાદ આવે કાટખૂણો. તો આપણે આગળ ભણી ગયા છીએ 90ના ખૂણા છે. ખૂણાના માપને આધારે ના પ્રકારો પડે છે. તો જે ખૂણાનું માપ 90 અંશનું હોય તે ખૂણાને કાટખૂણો કહે છે. આપણે આગળ પ્રવૃત્તિની અંદર પણ જોયા હતા અને ફરીથી પ્રવૃત્તિ જોઈએ તો જે ખૂણાનું માપ 90 અંશનું હોય, અહીં આપણે આ જોઈએ તો એ આપણને એક ખૂણો દેખાય છે. પરંતુ આ ખૂણાને જો આપણે 90 અંશના ફેરવામાં આવે, જો આ ખૂણાને આપણે 90 અંશનો કરવામાં આવે તો આ જે વચ્ચે દેખાય છે આ જે ભાગ દેખાય છે એ ભાગને કાટખૂણો તરીકે ઓળખાય છે. ત્યારબાદ આગળની વ્યાખ્યા જોઈએ તો વર્તુળ. પીપીટીના માધ્યમમાં જોઈએ તો વર્તુળ તો સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. હવે વર્તુળના કેન્દ્રની વ્યાખ્યા જોઈ, ત્યારબાદ વર્તુળની ત્રિજ્યા જોઈએ. તો પીપીટીના માધ્યમથી જોઈએ તો વર્તુળના સમતલના નિશ્ચિત બિંદુને વર્તુળની કેન્દ્ર કહે છે. વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે દરેક બિંદુથી સમાન અંતરે આવેલું હોય તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના સમાન અંતરે આવેલું તેને ત્રિજ્યા કહે છે. ત્યારબાદ આપણે પરિઘની વ્યાખ્યા લીધી તો વર્તુળના પરિઘ એટલે કે વર્તુળના બહારના ભાગ ઉપર આવેલા પરિમિતિને વર્તુળનો પરિઘ તરીકે ઓળખીએ છીએ. આ માની લ્યો કે આપણું આ વર્તુળ છે. આપણું કેન્દ્ર થયું. વર્તુળના બહારના ભાગ ઉપર જે આવેલી આ જે પરિમિતિ કહેવાય છે એ જે પરિમિતિ છે એને આપણે પરિઘ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો વ્યાખ્યામાં ચતુષ્કોણ.
चार बंध रेखाओथी बनती आकृति ने चतुष्कोण कहे छे। टेलिस्कोपनी अंदर जोईए तो चार बंध रेखाओथी बनती रेखा 1, रेखा 2, रेखा 3, रेखा 4, 1, 2, 3 અને 4 આપણને વ્યાખ્યામાં કીધું છે ચાર રેખાઓથી બનતી આકૃતિને જો એવો શબ્દ લખીએ તો આપણી વ્યાખ્યા ખોટી પડે। એના માટે આપણે અહીંયા આપણે 1, 2, 3, 4 રેખા આપેલી છે તો આ જે ચતુષ્કોણ કહેવાય નહીં। અને આપણે ચતુષ્કોણ બનાવવું હોય તો આપણને કીધું છે ચાર રેખાઓથી બનતી બંધ આકૃતિ એટલે કે જે વચ્ચે ગેપ દર્શાવે છે અહીંયા અહીંયા આ જે ગેપ દર્શાવે એ બંધ કરવો પડે। તો એના માટે મારે રેખાને બંને કોણ લંબાવવી પડે। આમ કરીને આખું જો પેક કરવામાં આવે એટલે કે બંધ આકૃતિ મળતી હોય તો આ રેખાને ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે। તો ચતુષ્કોણના વિવિધ ઉદાહરણોની અંદર છોકરાઓને દિવાશ્રીની સળીનો ઉપયોગ કરી ચાર દિવાશ્રીનો ઉપયોગ કરી આકૃતિ બનાવવાનું કહી શકાય। અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરી અને આકૃતિની મદદથી વધારે દ્રઢ તરીકે એને સમજાવી શકાય। વધારે દ્રઢતાથી એને ઉદાહરણ દ્વારા ઉપયોગ કરી અને એને આપણે આકૃતિઓ છે સમજાવી શકીએ છીએ। આગળ જોઈએ તો આપણો દાખલા નંબર 3 નીચે આપેલી બે પૂર્વધારણાનો વિચાર કરો જેની એક છે જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે કોઈ બિંદુ C મળે। બીજી આપણને પૂર્વધારણા કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે। પ્રશ્ન કીધું છે આપણને નીચેની પૂર્વધારણાઓ જુઓ જેની અંદર પહેલી પૂર્વધારણા આપણે છે કે જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે બિંદુ C મળે। બીજી પૂર્વધારણા એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે। હવે પ્રશ્ન શું છે હવે સાચું સમજવાનું છે। શું આ પૂર્વધારણા કોઈમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? શું આ પૂર્વધારણાઓ સુસંગત થાય છે? શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાઓમાંથી મળે છે? સ્પષ્ટ કરો। એટલે કે આપણને બે પૂર્વધારણા આપેલી છે એ બે પૂર્વધારણાનો વિચાર કરી અને એ પૂર્વધારણાની અંદર જોવાનું છે કંઈ અવ્યાખ્યાયિત પદ શું છે। એટલે કે આપણે જે અવ્યાખ્યાયિત પદ ભણ્યા છે તેની મૂલ્યાંકન થયું આપણું અહીંયા એનો આપણને ખ્યાલ છે કે નહીં ખબર પડશે। પૂર્વધારણા સુસંગત છે કે નહીં તે ખબર પડશે અને એ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે કે નહીં અને એના વિશેની માહિતી આપવાની છે। તો સૌપ્રથમ વ્યાખ્યાન જવાબ જોઈએ તો બંને પૂર્વધારણાની અંદર અવ્યાખ્યાયિત પદ છે। તો આ બે પદો ક્યાં છે? બિંદુ અને રેખા છે। અહીં આપણને માત્ર પદ કીધા છે, પદને વ્યાખ્યાયિત કરવાનું કીધું નથી। તો આપણે આ દાખલામાં માત્ર કયા પદ આવે છે એનો ઉલ્લેખ કરશું। પછી આપણને કીધું એ પૂર્વધારણા સુસંગત છે તો ઓબ્વિયસલી આ બંને પૂર્વધારણા સુસંગત છે। હવે આપણને કીધું છે કે આ બંને પૂર્વધારણાઓએ યુક્લિડની પૂર્વધારણા સાથે અનુસરે છે કે નહીં। તો પહેલી પૂર્વધારણા જોઈએ તો આપણને બે ભિન્ન બિંદુઓ A અને B માટે એવું C બિંદુ મળે છે જે રેખા ABની વચ્ચે થાય, જે ઓબ્વિયસલી આપણે જોઈ શકીએ છીએ। કોઈ પણ બે બિંદુઓ લઈ લ્યો એમની વચ્ચે કોઈ ત્રીજું બિંદુ આપણને મળશે જ। ઉદાહરણ તરીકે છોકરાઓને કહી શકાય કોઈ પણ બે શહેરો છે એમની વચ્ચે ત્રીજું શહેર આપણને વચ્ચે આવેલું જ હોય છે એટલે ત્રીજું શહેર જે છે એ આપણું એનું બિંદુ કહી શકીએ છીએ। બીજી આપણને પૂર્વધારણા દર્શાવે છે કે આપેલા બે ભિન્ન બિંદુઓ A અને B માટે એવું ઓછામાં ઓછું એક બિંદુ C મળે જે રેખા AB પર ન હોય। એટલે કે બે ભિન્ન બિંદુઓમાંથી એક
બિંદુ એવું ઓછામાં ઓછું મળે કે જે રેખા AB પર ન હોય. તો આપણને આકૃતિમાં દર્શાવે છે રેખા AB છે, બંનેની ઉપર ન હોય એવું કોઈ બિંદુ C દર્શાવે છે. તો આ પૂર્વધારણા એ યુક્લિડની પૂર્વધારણાને અનુસરતી નથી. પરંતુ આપણું જે સ્વયંસિદ્ધ સત્ય 5.1 જે દર્શાવે છે કે આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા હોય. ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો સ્વયં સિદ્ધ 5.1 શું કહે છે? બે ભિન્ન બિંદુઓ A અને B માંથી પસાર થતી એવી રેખાઓ આપણને અનન્ય મળે, એટલે કે એક જ રેખાઓ મળે જે આપણે પૂર્વધારણા સ્વયંસિદ્ધ 5.1 આપણને દર્શાવે છે. તો અહીં જોઈએ પીપીટીના માધ્યમમાં કે આ જે બીજા નંબરની પૂર્વધારણા એ સ્વયંસિદ્ધ 5.1 માંથી મળી આવે છે એવું કહી શકાય છે. એટલે કે રેખા A અને B ઉપર કોઈ એના સિવાયનું કોઈ બિંદુ C એ રેખા પર ન હોય. એટલે કે સ્વયંસિદ્ધ સત્ય 5.1 માંથી આ પૂર્વધારણા લીધી હશે એવું માનવામાં આવે છે.